ઘણા કે અમારે લગ્ન આવે કેમ કરવું, માલા પિરામણી બાકી છે, કરી લ્યો, આખા કુટુંબના લગ્ન થવા દો, 5 વર્ષ પછી કરો માલા પિરામણી. આનંદ છે. મેં તમને પહેલાં જ કહ્યું ને, તમારા વડવાઓને યાદ કરવાનો એક પ્રસંગ છે. સ્વગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરે રહીને ઠાકોરજીની સેવા કરવી એ આપણા વૈષ્ણવનો ધર્મ છે. અને કદાચ સેવા ન થાય તો એ ચિંતા ન કરો, સત્સંગ કરો, વાર્તાજી વાંચો, ભાગવત વાંચો, આપણા ધર્મગ્રંથો વાંચો, પાઠ કરો, માલાજી કરો, કીર્તન કરો, કીર્તન ના આવડે તો ગુજરાતી ધોળ કરો. પણ બ્રહ્મસમન લીધું છે મારા વાલા, વૈષ્ણવ થયા છો, મનુષ્ય થયા છો, તમે કોઈ ગાય ગધેડા બકરી ભેંસ નથી, તમે માણસ છો અને વૈષ્ણવ છો. તો જિંદગી વેડફાઈ ના જાય, વેસ્ટેજ ન જાય એવું કંઈક કરીએ. તો આવી નબળી સ્થિતિમાં એક મજબૂત આધાર જોઈએ. એટલા માટે જ આપણા ભગવદીઓ ગાય છે કે એક બડો આધાર કલી મેં એક બડો આધાર, કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું શરણ હોય ને તો એ આપણો આધાર મજબૂત થયો. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ તો એવી કૃપા કરી. તમને પુષ્ટિ માર્ગ ખાલી સમજવું હોય ને તો એક જ દાખલો ખાલી આપું કે જગતના જેટલા ધર્મો છે ને એ આ કોઈ અગાસીમાં ઉપર છત છે, આ ટેરેસ ઉપર કોઈક લટકતો હોય અહીંયા ને એ જો હાથ છોડી દે તો પડી જાય નીચે, એવી સ્થિતિ હોય. એકદમ તાકાતથી બળ કરીને એણે પકડી રાખ્યું છે કે હું લટકેલો છું, હું નીચે હમણાં છોડું તો નીચે પડી જાઉં. એને ઉપર ચડવું છે, પણ ઉપર ચડવા માટે બહુ તાકાત, બહુ મહેનત કરવી પડે. પોતાના બળે ચડવું હોય તો મહેનત તો કરવી પડે ને. ક્યાંક તમે લટકેલા છો, હવે બચવા માટે ચડવું છે તો આમ ઉપર અપલિફ્ટ તો થવું જ પડે ને, તમારે ઊંચું તો થવું જ પડે. તો એના માટે બળ કરવું પડે, મહેનત કરવી પડે, તાકાત લગાડવી પડે. હવે એ તો ડિપેન્ડ, તાકાત છે કે નહીં તમારામાં, કેવી છે, શું છે, એના ઉપર છે. પણ હવે વિચારો કે તમે લટકતા છો અને કોઈ અગાસીમાં આવ્યું અને ઉપરથી તમને હાથ આપે કે લાવ ભાઈ આવી જા, અને એ પોતે એની તાકાતે તમને ખેંચી લે તો કેટલું સહેલું થઈ ગયું, સાવ સહેલું થઈ ગયું ને. તો બસ મારા વાલા, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા એવી છે, આ પુષ્ટિ માર્ગ એવો છે કે આપણે તો લટકતા છીએ, પડવાની તૈયારીમાં છે. શ્રી ગુસાઈજી હાથ નાખ્યો કે આવી જા, હું છું ને ચિંતા કરમાં, હું તને ગોવર્ધનનાથજી પાસે લઈ જાય છે. અને એ પ્રભુએ આપણને સંસાર કૂપમાં પડતા બચાવ્યા અને હાથ ખેંચી અને આપણને, તો આપણું બળ તો કંઈ આવ્યું જ નહીં ને. આપણા બળે અમે શું કાંઈ નથી થવાનું, આપણા બળે તો અમે કંઈક હોવી જોઈએ ને. તો આપણા બળે તો અમે કાંઈ નથી થવાનું, જે કાંઈ થશે એ કૃપા બલથી થશે. તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા એની વિશેષતા છે. એટલા માટે જ માલા પિરામણીના મનોરથમાં હું કહું છું કે એવું ન વિચારો કે આ કરવાથી ઓલો જીવ અહીંયા ઠેકાણે પહોંચે છે, એમ ના વિચારો તમે. જીવ તો ઠેકાણે પહોંચી ગયો છે, મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં છે એટલે એનો આપણે આનંદ મનાવીએ છીએ કે એ પહોંચી ગયો છે એટલે મનાવીએ છીએ. આ કરવાથી પહોંચે એમ નહીં, એ પહોંચી ગયો એટલે આનંદ મનાવીએ છીએ. આખી ઊંધી વાત છે. તો એ માલા પિરામણીનો મનોરથ છે. આ કોઈ પછવાડેની ક્રિયા નથી. ઘણા કે અમારે લગ્ન આવે કેમ કરવું, માલા પિરામણી બાકી છે, કરી લ્યો, આખા કુટુંબના લગ્ન થવા દો, 5 વર્ષ પછી કરો માલા પિરામણી. આનંદ છે. મેં તમને પહેલાં જ કહ્યું ને, તમારા વડવાઓને યાદ કરવાનો એક પ્રસંગ છે. કે જેમ લૌકિક રીતે પ્રાર્થના સભા રાખો છો ને, લૌકિક રીતે કરવું હોય કંઈક તો પ્રાર્થના સભા રાખવી પડે કે મારા બાપુજી ગુજરી ગયા, હવે આવો બધા, બરાબર, આવીને ખરખરો કરી જાય આમને તેમ. તો બધાની એક એક જવાબદારી છે. તમારા લૌકિક વ્યવહાર છે, લૌકિકના માણસો છે, સગાવાલા છે, કુટુંબ છે, એ બધા સાથે તમારા મા બાપનો જે વ્યવહાર હતો એના માટે તમે એ લૌકિક કરી લીધું. વૈદિકનો આધ્યાત્મિક વ્યવહાર હતો એના માટે તમે વિધિ કરી લીધી, શ્રાદ્ધ કરી લીધું, એ બધું વૈદિક કરી લીધું. બ્રહ્મભોજન કરાવી દીધું, બ્રાહ્મણોને જમાડી દીધા, ભાગવત બેસાડી દીધી, એ બધું થઈ ગયું, બરાબર. તો હવે એ વૈષ્ણવ હતા, અલૌકિક હતા, એનું શું કરો? તો એ અલૌકિક માટે જ આ અલૌકિક મનોરથ છે. આ બિલકુલ લૌકિક કે વૈદિક નથી. આ તો આનંદ કરવા માટેનો મનોરથ છે કે એ સેવા કરતાં કરતાં આનંદથી પહોંચી ગયા ને, એમ આપણે સેવા કરતાં કરતાં જ જવું છે એમ. આ એવો એ રીતના એ નેચરનો આ મનોરથ છે. તો માલા પિરામણી મનોરથ છે એ આપણી પરંપરાને આગળ લઈ જવાનો મનોરથ છે. તો જેવી રીતે અમારા મરજાજી આપણા પરસોત્તમ બાપા, એમનો પરિવાર એ આગળ હજી આને આ સંસ્કાર, આને આ વૈષ્ણવી સંસ્કાર આ લે. ખાલી બાપાએ આપી મિલકત નહીં, પણ બાપાએ આપ્યા છે સંસ્કાર પણ લે, અને એના પછી એના છોકરાઓ પણ એ લે. અને એ બહુ આનંદની વાત છે કે એ બધા છે જ અત્યારે, ત્યારે જ આવો મનોરથ થઈ શકતો હોય કે એમનો પરિવાર પણ ધર્માભિમુખ છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને ગોપીનાથજી આપના બંને પુત્ર રત્નની સામે
છેલ્લો ઉપદેશ શું આપ આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથમ ચન તદા કાલ પ્રવાહસ્થ દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતી યુષ્માનેતિ મતિર્મમ. આ છેલ્લો ઉપદેશો આપનો કે જો બીજું કાંઈ ન થાય તો એક વસ્તુ રાખજો. શું? તો કે ક્યારેય ઠાકોરજીથી કે ધર્મથી વિમુખ ના થતા. તમને કદાચ કોઈ ભગવાનથી ઊંધો લઈ જાય ને તો સમજજો કે આ સત્સંગ નથી થતો. આ મેં 2 કલાક અહીં બગાડી ને એ કદાચ ગમે એવડી બેનપણી હોય કે ગમે એવડો બેનપણો હોય, એ તમારું ખોટું કરે છે, તમારું અહિત કરે છે, તમને ઠાકોરજીથી દૂર લઈ જાય છે, તમને ધર્મથી દૂર લઈ જાય છે. એ તમારું હિત નથી કરતો, તમારું ખરાબ કરે છે. એ માણસ, જે વ્યક્તિ તમને ધર્મની પાસે લઈ જાય, જે વ્યક્તિ તમને તમારા પ્રભુ પાસે ઠાકોરજીની નજીક લઈ જાય, એને સમજજો કે આ મારો હિત કરનારો છે, આ સત્સંગ કરનારો છે. બહુ એક લીટીમાં શાસ્ત્ર સમજાવે છે કે ધર્મો એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મની રક્ષા તમે કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે, અને ધર્મને નુકસાન તમે પહોંચાડશો તો ધર્મ તમારું હણી નાખશે. બહુ સિમ્પલ વાત, એક લીટીમાં શાસ્ત્ર સમજાવી દીધું છે. તો આપણો ધર્મ શું છે? આપણો સ્વધર્મ શું છે? શ્રી મહાપ્રભુએ શું આજ્ઞા કરી છે? તો કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. આ વૈષ્ણવનો સ્વધર્મ છે. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરે રહીને ઠાકોરજીની સેવા કરવી એ આપણા વૈષ્ણવનો ધર્મ છે. અને કદાચ સેવા ન થાય તો એ ચિંતા ન કરો, સત્સંગ કરો, વાર્તાજી વાંચો, ભાગવત વાંચો, આપણા ધર્મગ્રંથો વાંચો, પાઠ કરો, માલાજી કરો, કીર્તન કરો. કીર્તન ના આવડે તો ગુજરાતી ધોળ કરો. પણ બ્રહ્મસમન લીધું છે મારે વાલા. વૈષ્ણવ થયા છો, મનુષ્ય થયા છો, તમે કોઈ ગાય ગધેડા બકરી ભેંસ નથી, તમે માણસ છો અને વૈષ્ણવ છો. તો જિંદગી વેડફાઈ ના જાય, વેસ્ટેજ ન જાય એવું કંઈક કરીએ. અવસરિયા નહીં આવે આવારે, વલ્લભ ગુણ ગાવારે ગાવારે. આ જીભ બોલીએ, બકરી તો બોલી નથી શકતી. બકરી યાર વાતો તો કરજો કોક દી. બકરીને પૂછજો તારા મનમાં ક્યાં ક્યાં મનોરથ છે, એના મનમાં છે. આજનું સાયન્સ કહે છે કે પશુ પક્ષીને વિચાર આવે છે, એને વિચારો તો આવે જ છે, પણ એ બિચારા વિચારને આચરણમાં મૂકી શકે નહીં. એ સ્પેશિયલાઇઝેશન કેવલ ને કેવલ હ્યુમન બિંગ, આપણે ટૂંકમાં કોને માનવજાત મનુષ્ય જાતને એ મળ્યું છે કે એ વિશેષતા એ આપણને મળી છે કે જે વિચારો છો એને આચરણમાં મૂકી શકો છો. તમને મનમાં એમ આવે કે બંગલો બાંધવો તો બંગલો બાંધી શકો છો. ભેંસને નવી ગૌશાળા બનાવ્યાનો વિચાર તો આવતો હોય છે, હા, પણ બિચારી પોતે થોડી બાંધી શકે. ભેંસને એમ થતું હોય કે હું એ ભાગવત બેહાડું. આ ખાલી માણસો જ બધાય કરે એવું થોડી છે. હું એ કીર્તન કરાવું, હું એ લોટી ઉત્સવ કરું, એને મનમાં આવે, પણ એ કરી શકે? એનું સામર્થ્ય નથી. એ સામર્થ્ય આપણું છે. આપણે જે મનોરથ હૃદયમાં થાય એ બધાય પૂરા કરવાનું સામર્થ્ય અને શક્તિ ઠાકોરજીએ આપણને આપી છે. એનો સદુપયોગ કરીએ. અને જે મહામૂલો પુષ્ટિ માર્ગ આપણને મળ્યો છે, અરે આપણે તો એવા વૈષ્ણવ બનવાનું છે કે કોક આપણી સાથે 2-4 ઘડી બેઠો રહીએ ને તો એનામાં એ કૃષ્ણ માટેનો પ્રેમ જાગી જાય. એનું નામ વૈષ્ણવ કહેવાય. આવું હોય, બીજાના તમે લઈને ઘરમાં આવો, અરે આપણું એને લાગવું જોઈએ. હા, એ ન કરતો હોય તો એ ઠાકોરજીનું નામ લેતો થઈ જાય. ખાલી કલાક આપણી પાસે બેહે ને તો એ શ્રી વલ્લભ બોલતો થઈ જવો જોઈએ. એનું નામ વૈષ્ણવ કહેવાય. આમ હોય, આ તો બીજા મન થાય એ તમે આખા ગામનો દૂષણ ઘરમાં લઈને આવો. હા, એવું ના થવું જોઈએ મારા વાલા. એ પાક્કું ના કહેવાય, આપણે કાચા કહેવાય. એટલા તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. હા, દયારામભાઈ કે છે ને, તારા સંગે કોક બીજો વૈષ્ણવ થવો જોઈએ, તારા સંગે કોકને કૃષ્ણ પ્રેમ જાગવો જોઈએ. પણ એના માટે આપણે ભીના હોવા જરૂરી છે, એના માટે આપણે સત્સંગી હોવા જરૂરી છે, એના માટે આપણે કીર્તન કરતા હોવા જરૂરી છે. કોક દી તમે દરરોજ કીર્તન કર્યા હોય તો કોક બીજાને કીર્તન શીખડાવી શકો ને, નકર તો ક્યાંથી કરી શકો. એટલે ઠાકોરજીની કૃપાથી જો આવી સરસ સગવડ મળી હોય, હવે પાછો જન્મ ક્યાં થાય કાંઈ નક્કી નથી. હવે માણસ થાય કે ના થાય, વૈષ્ણવ થાય કે ના થાય, ભારતમાં જન્મ થાય કે ના થાય. અત્યારે આ યુક્રેનમાં કે થાય તો કેવી પોઝિશન થાય? હા, ગમે ત્યારે બોમ્બ ફૂટે ને મરી જાઓ. હા, કે રશિયામાં થાય કે હવે તો નવું જાગ્યું
બાંધ્યા જ રાખે બધા. એમ આખો ઇતિહાસ છે માણસ જાતનો. બાંધવા સિવાય આપણે કાંઈ કામ કર્યું નથી. હસ્તિનાપુર આજે એવું ને એવું છે ને, સડે છે, કોઈ જોવાય નથી જતું કોઈ. હસ્તિનાપુર કુરુક્ષેત્ર કોક દી જાજો, દિલ્હીની બાજુમાં છે એ એરિયો આખો, બરાબર. એ હસ્તિનાપુર માટે લાખો લાખો કરોડો લોકો મરી ગયા, બોલો, હામાં બાંધીને. હવે અત્યારે કોઈ ભાવ પૂછવાય નથી જતું અહીંયા. હા, એમને એમ પડ્યું છે. હા, કોઈ નથી જતું. હા, તો જમીન તો મારા વાલા અહીંયા જ રહી જવાની છે. આ કાંઈ ભેગું આવવાનું નથી. તમે કદાચ એવું વિચારતો હોય કે ના ના ગમે એમ ભેગું લઈ જાઉં, તો એ કાંઈ ભેગું કાંઈ થવાનું નથી, બરાબર. હકીકત છે કે અહીંયા છોડીને જ જવાનું છે. હા, તો પછી એ બધાનો વિચાર એટલો કેમ આપણે કરીએ છીએ કે જાણે કાયમી એ બધું છે આપણું. ક્યારેક એ વિચાર કરો કે મરવાનું છે એક દિવસ. કોઈ અમરપટ્ટો લખાવીને તો આપણે આવ્યા નથી, બરાબર. બધાયનું એક આયુષ્ય છે. બ્રહ્માનું છે તો બધા બાકીનાનું તો હોય જ ને. બધાને બનાવનાર બ્રહ્મા છે સૃષ્ટિના. તો જો એનું આયુષ્ય નક્કી છે 100 વર્ષનું, ભલે એનું મોટું છે આયુષ્ય, એનો દિવસ મોટો છે, એનું આયુષ્ય મોટું છે, એમ દરેકે દરેકનું આયુષ્ય છે. તો પછી મારા વાલા એ સમયનો સદુપયોગ કરવો જોઈએ. અને એક દિવસ તો વિચારવું જોશે ને. ક્યાંક ફરવા જાવ તો નથી વિચારતા? નાથદ્વારા જાઓ, ચંપારણ જાઓ, શ્રીનાથજી જાઓ, વ્રજમાં જાઓ કે હરવા ફરવા જાઓ, ત્યારે પ્લાનિંગ કરો છો ને. ક્યાં રોકાવું, ક્યાં ખાશું, ક્યાં પીશું. અમે 10 મેમ્બર છીએ તો 10 જણાની રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા એ બધું ગોઠવો છો ને. કેમ ગોઠવો છો? એમને વયા જાઓ ને. એ ગોઠવવાનું કારણ શું? કારણ કે આપણે બહુ હોશિયાર છીએ, આપણે બહુ બુદ્ધિશાળી છીએ, આપણે બહુ પાકા છીએ. આપણને ખબર છે કે 25 તારીખથી 30 તારીખ આપણે 5 દિવસ ક્યાંક જવું છે. અને આપણે ઘરના 8 જણા 10 જણા પરિવારવાળા છે. જો પ્લાનિંગ નહીં કરીએ, જો બધું નહીં ગોઠવીએ, તો ત્યાં જઈને ક્યાં રોડ ઉપર બેસવું, રસ્તામાં સૂવું, મેદાનમાં ખાવું, બધું ગોઠવવું પડે છે ને. તો પછી મારા વાલા 5 દિવસ માટે ક્યાંક જવું હોય તો એ પ્લાનિંગ કરવું પડતું હોય. તો એક દિવસ મરવાનું તો છે જ. તો મહિના પછીનું પ્લાનિંગ ક્યારેક તો કરજો. આજ નહીં તો ભલે 6 મહિના પછી, 3 મહિના પછી, જ્યારે ભગવાન ઉજાડે ત્યારે. એવું નહીં કે આજના જ ચાલુ કરી દેજો. હા, એક દિવસ મરવાનું તમારે ને મારે બે નક્કી જ છે. હા, એટલે ત્યારે શું કરશું? અત્યારે તો જાણીતા હોય તો મોબાઈલ કરી દો તમે તરત. હા, કે ભાઈ અમે આટલા છીએ, ધ્યાન રાખજો, આમ ને તેમ ને આમ. મહિના પછી મોબાઈલે ભેગો નહીં હોય. ન કોઈ જાણીતા હશે ત્યારે ઠાકોર જ્યારે સંબંધ રાખ્યા હશે તો એ હશે સાચા સગા છો. શ્રીનાથજી કીધું ને. કારણ કે સગા અને પ્રેમ ગમે એટલો હોય ને, પણ એ બિચારાની મર્યાદા છે. ગમે એટલો પ્રેમ તમને હોય, તમારો મિત્ર હોય કે તમારા સગા હોય કે કુટુંબી હોય, આપણે મૃત્યુ આપણું થઈ જાય એટલે એ બિચારો ક્યાં સુધી આવી શકે? સ્મશાન સુધી. હા, એ પછી મેં ક્યારે એવું નથી જોયું કે પ્રેમવાળો ભેગો બેસી ગયો હોય. હા, ચિતામાં. હા, ભયંકર પ્રેમ હોય, બેયને એકબીજા વગર હાલતું ના હોય એવો પ્રેમ. પણ એક મૃત્યુ પામે ત્યારે બીજો પછી ભગવાન એને ખબર નહીં કંઈક શક્તિ આપી દે છે, ત્યારે એ ભેગો ચિત્તામાં જતો નથી. ત્યારે તો ઓલા એકલાને જ બારવાનું થાય. હા, બરાબર ને. આ જો બધી હકીકતું છે. આ સમજજો કોક દી. હા, એટલે એ બિચારાને ગમે એટલો પ્રેમ હોય ને તો એ ન આવી શકે. એની એક મર્યાદા છે. એ ત્યાંથી જ પાછું એને બેક થવું પડે ને ઓલાને એકલા જ જવું પડશે. તો ત્યાં એકલા જ છો, નથી મોબાઈલ, નથી સગાવાલા, નથી કુટુંબ, નથી કાંઈ. ત્યાં પછી કેમ મગજ દોડાવશો? કેમ ખબર પડશે બધી? જો અહીંયા ઠાકોરજી યારે સંબંધ રાખ્યા હશે, અહીંયા ધર્મનું બળ હશે, તો એ ત્યાં પણ તમને રસ્તો દેખાડશે ને, કામ લાગશે કે ઠાકોરજી ભેગા ને ભેગા રહેશે. અહીંયા તો સાથે રહેશે જ, પણ ત્યાંય ઠાકોરજી સાથે રહેશે અને તમારો હાથ પકડીને બધે લઈ જશે. મારા વાલા, આ જરૂરી છે. આપણી સમસ્યા એ છે કે 70, 80 કે 90 વર્ષ જે જીવવું છે ને એનું જ વિચારીએ છીએ, એનું જ સવારથી હાન ચિંતન ને એનું જ આખું પ્લાનિંગ ને એટલું જ કર્યા રાખીએ. એનાથી આગળ દુનિયા છે. ઓલું કે ને બહોત આગે જહાં હે, બહોત આગે હે. હા, તો જેમ આપણે નાના ઘરમાં હતા ને ત્યારે આપણને ખબર નથી. આપણને એમ જ હતું કે આપણી દુનિયા એટલે આપણી માં. સાવ નાનું બાળક હોય ને, સાવ અવડું ઇન્ફેન્ટ જેને કહેવાય, એને શું કહો તમે, શિશુ હોય ને અવડું નાનું, એને એના માટેની દુનિયા કઈ?
એને ભૂખ લાગે, એને પ્રોબ્લેમ થાય, એને કાંઈક પણ હોય તો એ એના માની સામે જોશે. એના માટે આખી દુનિયા એટલે એની માં. પછી જરાક મોટો થાય એટલે ખબર પડે કે નાના માં સિવાય એક બાપોએ છે, બરાબર ને, એટલે એક બાપ દેખાણો, એટલે કે હવે માં ને બાપ એ બે દુનિયા મારી. પછી એને એમ થાય કે નાના ભાઈઓ છે ને, બેને છે ને, આ છે ને, તે છે ને, બીજા સગાવાલાએ છે, એટલે એની દુનિયા વધી. પછી એને ખબર પડી કે હવે મારી દુનિયામાં તો ઘરના બધાય છે. પછી એનાથી મોટો થયો, ઘરની બહાર નીકળો, રમવા માંડ્યો, તો આડોશ પાડોશમાં ઘરના જોયા, બીજા છોકરાઓને જોયા, બીજા ઘરના જોયા. નાના દુનિયા ખાલી આટલી જ નથી, મારું ઘર ખાલી દુનિયા તો ઘરની બહારે છે, આ બીજા ઘરે છે. પછી એનાથી મોટો ગયો એટલે ગામમાં રખડપટ્ટી ચાલુ થઈ, થાય જ ને સ્વાભાવિક. હા, છોકરો એટલે વહેલી થાય. હા, પછી આમ રખડવા માંડ્યો બધાય. એટલે એને ખબર પડી કે ઓહો, આ તો આખું ગામ છે, ખાલી ઘર જ મારું દુનિયા નથી, આ તો એક ગામ છે. પછી ગામમાં ફરવા માંડે એટલે કોક કે ભાઈ આ ગામ તો આ જિલ્લાનું છે, આ તાલુકાનું છે. એટલે એને ખબર પડે કે ઓહો, હજી તાલુકો એ છે, હજી જિલ્લો એ છે. પછી એનાથી મોટો થાય પછી એને ખબર પડે કે ઓહો, આ બધા જિલ્લા તો ગુજરાતમાં છે. ગુજરાત કેમાં છે તો કે ભારતમાં છે. પછી એને ઓહો, ભારત તો આ એશિયા ખંડમાં છે ને, આ ખંડ બધા 7 ખંડ છે ને, આ એની દુનિયા છે ને, વિશ્વ છે ને. ઓહો, કેવડી થઈ ગઈ દુનિયા, વિચારો. હવે નાનકડા બાળકને ખબર હતી? નથી ખબર ને. જેમ જેમ એને ખબર પડતી ગઈ એમ એમ એની દુનિયા મોટી થતી ગઈ ને એમ એમ એના વિચાર ખુલતા ગયા અને આગળનું વિચારતો ગયો. એમ મારા વાલા, બસ આપણને ખબર નથી, આપણે એમ ધારીને બેઠા જ કે બસ આટલી જ દુનિયા છે આપણી. હું, મારો પરિવાર, મારા સગાવાલા, મારા કુટુંબ, મારો ધંધો, મારા ઘરાક ને મારા સિવાય આપણું કંઈ દુનિયામાં આવતું જ નથી. આ સ્વાર્થ જ આવે છે ખાલી. અને એ સ્વાર્થમાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળો ને ત્યાં સુધી કોઈ દિવસ સાચું તમને નોલેજ આવશે, સાચું જ્ઞાન, સાચી દ્રષ્ટિ, સાચું માર્ગદર્શન કોઈ દિવસ મળવાનું નહીં. જ્યારે પરમાર્થનો વિચાર આવે, જ્યારે ધર્માર્થનો વિચાર આવશે ને ત્યારે જ તમને એ વિચાર આવશે. એકલો સ્વાર્થથી તો ગંધાઈ જાય જીવન. હા, એકલા સ્વાર્થથી તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે સ્વાર્થી તો ચોર છે, સાચો ચોર જ એ છે કે જે સ્વાર્થથી વિચારે છે. બીજાનો વિચાર, બીજાના દુઃખે દુઃખી થવું એ જ મનુષ્યતાનું લક્ષણ છે. તમને જો કોઈ દુઃખીને જોઈને તમને દુઃખ નથી થતું તો વિચારજો કંઈક ફોલ્ટ છે, અહીંયા કંઈક તકલીફ છે. તો આપણા કૃષ્ણ તો બહુ કોમલ છે, બહુ નાજુક છે. જો અહીંયા કરુણા નહીં હોય, અહીંયા દયાભાવ નહીં હોય, અહીંયા જો કોમળતા નહીં હોય તો એ કોમળ કૃષ્ણને કેમ રીઝવશો? એટલે વૈષ્ણવતા તો બહુ ઉપરની વાત છે, પુષ્ટિ માર્ગ બહુ ઉપર. પહેલાં તો સાચા સનાતની થઈ જાઓ, સાચા સનાતન ધર્મને સમજવાવાળા થઈ જાઓ અને સારા માણસ બની જાઓ. મેં એવા ઘણાય જોયા. હું તમને એક જ દાખલો આપું. તમે અડધા ગામને નવડાવી દીધું હોય 5-25 લાખમાં, નવડાવી દીધું મીન્સ સમજી ગયા ને? હા, 5-25 લાખમાં નવડાવી દીધું હોય અને પછી એમ કહો મારા વાલા, મારા ઠાકોરજી તો ચાંદીના હિંડોળામાં બિરાજ છે, હવે નથી જોતો ચાંદીનો હિંડોળો. તાર 10 જણાને તે ઉઠાડી દીધા ગામમાં, 10 જણા રોવે જ ને. પછી ઠાકોરજીને તું ચાંદીના હિંડોળામાં એ દ્રવ્યથી પધરાવ. ઠાકોરજી તમને સોગંદ દે કે ચાંદી સોનામાં પધરાવો મને? બિલકુલ નથી કહેતા. પદ્મનાભદાસજી તો છોલાની ઢગલી કરીને ભાવના કરતા બધી. હા, કે આ ખીર છે ને, આ શીરો છે ને, આ અંસકડી છે ને, આ સકડી છે. છતાંય ઠાકોરજી બધો સ્વાદ લઈને આરોગતા ને. તો ઠાકોરજીને એવી કાંઈ આવશ્યકતા નથી. હા, કે આપણે એની સેવાનું બાનું કરીએ અને ગામમાં બધાને બૂચ મારતા ફરીએ. આ વૈષ્ણવતા. આને મને તો અમુક વસ્તુ ખબર નહીં, મગજમાં જ ઉતરતી નથી કે આને વૈષ્ણવ માનવો કેમ. હા, જો તમારામાં દયા નથી તો તમે વૈષ્ણવ કેવાના? માણસમાં ન લેખાવ તમે. વૈષ્ણવ તો બહુ દૂરની વાત છે, માણસમાંય તમારી ગણતરી ના થાય. જો તમારી અંદર કરુણા નથી, તમારી અંદર દયા ભાવ નથી, તો આ કોઈને દુઃખીને જોઈને દુઃખી થવું એ મનુષ્યનું લક્ષણ છે. એ આપણી અંદર એ ભાવ જાગવો જોઈએ. કોક વાર ક્યાંક જઈને બેસાય, કોક જેની આંખું નથી ને એ આંખું વગરના પાસે જઈને બેહો, જેને પગ નથી, હાથ નથી, એની પાસે 5 મિનિટ જઈને બેસો. ખાલી આપણા રોદણા ના રોયા રખાય કે મારું દુઃખ, હું દુઃખી, હું દુઃખી, હું દુઃખી. દુનિયામાં બહુ દુઃખ છે, દુનિયામાં બહુ સમસ્યા છે. 5 મિનિટ જઈને એની પાસે જઈને બેસો ને એનું દુઃખ સમજવાની કોશિશ કરો. કે પછી વિચાર કરો કે ઠાકોરજીએ મારી ઉપર કેટલી કૃપા કરી છે. આ બિચારાને આંખ નથી, દેખાતું નથી, હાથ નથી, પગ નથી ને મને ઠાકોરજી બધાય સ્પેર પાર્ટ જુઓ કેટલા સરસ આપ્યા છે. તો એનો ઉપયોગ કરો. એ ઇન્દ્રિયો ઠાકોરજીની સેવામાં વિનિયોગ થાય એ ઉત્તમ એનો ઉપયોગ છે. તો આપણો આ જન્મ વેડફાઈ ના જાય, આ વૈષ્ણવતા, આ મનુષ્યત્વ, આ બધું વેડફાઈ ના જાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. વધારે સમય નહીં લેતા
તમારે પાછો પ્રસાદનો ને ક્રમ હશે તો વિશેષ સમય નહીં લેતા મનોરથી પરિવાર, ગોંડલિયા પરિવારને ફરીથી ખૂબ ખૂબ અભિનંદનના આશીર્વાદ આપું છું કે તમારા પરિવારની અંદર જે હરિગુરુ અને વૈષ્ણવ માટે ભાવ છે એ ભાવમાં વૃદ્ધિ થાય, એ સ્નેહમાં વૃદ્ધિ થાય, એ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય અને તમારી આવનારી પેઢી પણ એક સારી અને સાચી વૈષ્ણવ બને. દરેકે દરેક વૈષ્ણવ અહીંયા છે એ બધાને કહું છું, તમારા સંતાનોને મોટો માણસ જરૂર બનાવો કે મારો દીકરો મોટો ડૉક્ટર થાય, મારો દીકરો મોટો એન્જિનિયર થાય, મારો દીકરો CA થાય, મારો દીકરો UPSC GPSC જે ક્લિયર કરાવવું એ કરાવો, પણ મારો દીકરો સારો માણસ થાય એ મહેરબાની કરીને કરો. એનું બહુ જરૂર છે, બહુ જરૂર છે. તમારો દીકરો ડૉક્ટર થઈ ગયો હોય છે પણ સારો માણસ નહીં હોય તો ગામને ઉપાધિ. તમારો દીકરો કલેક્ટર થઈ ગયો, મોટી જગ્યા છે, બહુ આખા જિલ્લાની જવાબદારી છે, પણ એ સારો માણસ નહીં હોય તો ગામ આખા જિલ્લાને ઉપાધિ. કલેક્ટર ખરાબ આવી ગયો, આખા જિલ્લાને ઉપાધિ. અને એ સારી જગ્યાએ સારો માણસ આવ્યો તો આખા જિલ્લાને ફાયદો. સરપંચ ગામનો હોય, એ સરપંચ સારો માણસ હોય તો આખા ગામ માટે સારું ને, પણ એ ખરાબ આવી ગયો તો એનું ઘર ભરાઈ જાય, ગામ ભરાય કે ના ભરાય, ગામનું કાંઈ થાય કે ના થાય. આ હકીકત છે. તો આપણા સંતાનોને મોટા બનાવવા કરતાં સારા બનાવો કે એ જે પણ જગ્યાએ જાય ને એ જગ્યાએ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી સારું કામ કરે. બધી જગ્યા ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષક હોય, સૈનિક હોય, પોલીસ અધિકારી હોય, કલેક્ટર હોય, વકીલ હોય, ડૉક્ટર હોય, CA હોય, પણ એ જો ખોટા ને ખરાબ હશે તો એ આખા ગામને નડશે. એના કરતાં સમાજને ફાયદો ક્યારે થાય? જ્યારે એ લોકો સારા હોય ત્યારે. ઇવન ધર્મગુરુની જગ્યા એવી, જો ધર્મગુરુ ખોટો આવી ગયો તો એની પાછળના અનુયાયી બધા ખાડામાં. અને આપણે તો શ્રી મહાપ્રભુજીનું બળ છે. તમારી ને અમારી પેઢીઓ વહી ગઈ, વૈષ્ણવો પેઢીઓ વહી ગઈ. આ સંબંધ આજકાલનો નથી. અમારી 17 18 પેઢી વહી ગઈ ને, તમારી એટલી પેઢી વહી ગઈ. હા, ત્યારે એ સંબંધ છે કે મહાપ્રભુજીની આ નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ આપણે કહેવાય, ઠાકોરજીની આ બધી એ સૃષ્ટિ કહેવાય. તો એ સંબંધથી આપણે છીએ. તો કંઈક આપણા ધર્મમાં હશે ને, એ આપણા ધર્મની તાકાત છે કે 500 વર્ષે આજે ઠાકોરજીની સેવા ઘેર ઘેર થાય, 500 વર્ષે અષ્ટસખાના કીર્તન થાય. સુરદાસજીએ કીર્તન કાંઈ હમણાં નથી બનાવ્યા, 500 વર્ષ પહેલાં બનાવ્યા કુંભનદાસજી અને સુરદાસજીએ કીર્તન. પણ આજે 550 વર્ષ પછી પણ એ ભગવદ વાણીનું આપણે અહીંયા ગાન કરીએ છીએ. આજે 500 વર્ષ પછી પણ એ ભગવત સ્વરૂપની સેવા આપણા ઘરે થાય છે. તો એ તાકાત છે. આપણો સનાતન ધર્મ લઈ લ્યો, સનાતન ધર્મની તાકાત જુઓ તમે. કેટલા વર્ષોથી કેટલા હુમલાઓ થઈ ગયા, પણ આજે એમને એમ છે ને સનાતન ધર્મ. એ ગૌરવ રાખો. હું સનાતની છું, હિન્દુ છું અને વૈષ્ણવ છું, કૃષ્ણનો સેવક છું, મહાપ્રભુજીનો સેવક છું. તો એ ગૌરવ સાથે જ્યારે જીવન જીવાય અને ઠાકોરજીના આશ્રયે જ્યારે જીવન જીવાય ત્યારે એની કૃપા અવશ્ય આપણી ઉપર થાય છે. તો સારા સંકલ્પ સાથે, સારા વિચાર સાથે, ઠાકોરજી આપણને સારા વિચાર આપે એવા મનોભાવ સાથે કે દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું કરી શકીએ આપણે, એવી ભાવના સાથે આપણે ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, કીર્તન કરતા રહીએ ને તો જુઓ એ સોના જેવું જીવન બનશે, સોના જેવું જીવન. અને એમ માનશો કે આ તો બધું પુસ્તકમાં લખેલું છે, આવું બધું થોડી હોય, ખોટું છે, આમ છે, તેમ છે, તો પછી એ કાંઈ અસર કરશે નહીં. એમાં શ્રદ્ધા રાખવી પડશે ને. તમારો સમય છે તો એક નાનો દાખલો દઉં તમને, એક નાની વાર્તા કરી દઉં, છેલ્લી વાર્તા કરીને પૂરું કરું. બરાબર, ઘણા કહેતા હોય ને આ નીતિ ને ધર્મ ને આ બધું પુસ્તકમાં હોય, એ કંઈ બધું ભાગવત ને ગીતામાં સારું લાગે, એ કાંઈ જીવનમાં ના હોય એમ કે. આ ધર્મ ને નીતિ ને છે ને એ બધું પુસ્તકોમાં હોય, ખરેખર પ્રેક્ટિકલ દુનિયામાં એવું બધું કાંઈ હોતું નથી એમ કહે ઘણા. મારા વાલા માનો કે ના માનો એ છે અને હકીકત છે. અને આપણને બધાને ગમે છે. આપણને દરેકને નીતિ, ધર્મ, સત્ય એ ગમે જ છે. એનો એક જ દાખલો તમને આપું ખાલી, એ સરસ છે વાર્તા, તમારે સમજવા જેવી. 4 મિત્રો હતા. ચારે મિત્ર ખૂબ ટ્રાય કરી, નોકરી, ધંધા, આ તે, પણ ક્યાંયથી કાંઈ ભેગું થાય નહીં. તો હવે આવી આર્થિક સ્થિતિ છે તો આપણે કમાવું કેમ, હવે ભેગું કેમ કરવું?
એટલે બધાએ નક્કી કર્યું કે હવે આ બધી બહુ ટ્રાય કરી લીધી, કાંઈ ભેગું થતું નથી, તો હવે એક કામ કરીએ, આપણે ચોરી કરીએ. ચોરી કરીએ તો આપણે સફળ થઈ જાય, તો આપણું આ પ્રોબ્લેમ બધી સોલ્વ થઈ જાય આપણે. અને હતા બુદ્ધિશાળી, સરસ કર્યું પ્લાનિંગ. અને પ્લાનિંગ કરો તો રિઝલ્ટ મળે જ. તો એણે પ્લાનિંગ કર્યું એટલે સક્સેસ થયા ચોરીમાં. જ્યાંથી નક્કી કર્યું તો ત્યાંથી બધું લઈ આવ્યા. અને એક જગ્યા નક્કી રાખી હતી કે આપણે ત્યાં જઈને ભાગ પાડવાના. હવે ચોરી કરીને ચારે આવ્યા, ભેગા બધું લઈને આવ્યા, અને એક ઘર રાખ્યું હતું, એક મકાન રાખ્યું હતું. ત્યાં નક્કી કર્યું કે અહીંયા ચારે ભેગા થઈને ભાગ પાડે. હવે બધા ભાગ પાડતા હતા ને ત્યારે સાંભળજો, હવે સમજવા જેવું. ચોરી કરીને આવ્યા, ચારેય ભાગ પાડે. હવે ભાગ પાડતા હતા ને ત્યારે એકબીજા અંદરો અંદર શું કહે ખબર? કે હવે આમાં કોઈ ખોટું નથી કરવાનું, ઈમાનદારીથી ભાગ પાડજો બધા. અરે મારા વાલા, તો આ લઈ આવ્યા એ કેમ લઈ આવ્યા તમે? આ નીતિનું તો લઈ આવ્યા, આ ચોરી કરીને તો લઈ આવ્યા છો તમે. ચોરી કરીને લઈ આવ્યા, ચારેય ચોર છે, છતાંય ચારેય એમ કહે છે કે હવે બધા ઈમાનદારીથી ભાગ પાડજો, આમાં કોઈ ખોટું કરતા નહીં. લ્યો, હવે એનો અર્થ શું થાય? અંદરથી તો આપણને સાચું જ ગમે છે, અંદરથી આપણને ખોટું ગમતું નથી. તમે કોકને મદદ કરશો ને, એકવાર ટ્રાય કરજો આવી. કોક ગરીબ માણસ, કોક દુઃખી માણસ, કોક પ્રોબ્લેમવાળો માણસ તમારા આશરે, તમારા ભરોસે આવ્યો કે ભાઈ મને મદદ કરો ને, એટલે આપણને એમ થાય કે આ બિચારો તકલીફમાં છે તો આપણે એને મદદ કરી દઈએ. એટલે મદદ કરી આપણે, તો મદદ કરો ને તે દિવસે તમને એટલું આમ અંદર એમ ખુશી 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 થશે. કાંઈ નહીં કર્યું હોય તો એમને મજા આવશે કે આજે એક ઓલો નબળો માણસ હતો ને એને હું કામ લાગ્યો, એને મેં મારાથી થતું હતું એટલું એને કરી દીધું. આવે એક જાતનો સંતોષનો ભાવ તમારી અંદર આવશે, એક જાતનો એમને આનંદ આવી રાખશે. તમે રાતના સૂવો તો આમ નિરાશ થશે કે વાહ આજે મેં બહુ સારું કામ કર્યું. આજ બે ગરીબ માણસ હતા, એને હું કામ લાગ્યો, એને મેં મદદ કરી દીધી. એ બિચારા કેવા દુઃખી હતા અને મેં એને ટેકો આપ્યો, તો કાંઈક હવે ભગવાનની દયાથી એનું સારું થશે. તો તમને પોતાને કેમ મજા આવે છે કોકનું કંઈક સારું કરો ત્યારે? એ કોઈ પુસ્તકમાં નહીં મળે, આ કોઈ બુકમાં. આ ખુશી કેવી હોય ને એ તો કદાચ ક્યાંક જઈને સારું કામ કરશો ને તો એ અનુભવ થશે. કોકને મદદ હેલ્પ કરો કોકને, એટલે તમને એ અંદરથી અનુભવ થશે. એનું વર્ણન ક્યાંય લખેલું ના હોય, એ તો અનુભવ કરવાનો હોય. કોકને મદદરૂપ થાવ પછી અનુભવ કરો, પછી જો એમને ખુશી થશે, એમને મજા આવશે, આનંદ આવશે. વાહ આજ મેં સારું કામ કર્યું, આજ મેં આટલું સારું કર્યું, આટલું સારું કર્યું, આટલું સારું. એ એમને ખુશી થાય છે. એનું કારણ શું છે? એનું કારણ એટલે છે મારા વાલા કે તમારી અંદર બેઠેલો અંતર્યામી છે ને એ પ્રસન્ન થયો છે કે આજે તે આ બહુ સારું કર્યું છે, એટલે તમને અંદરથી એમને ખુશી થાય. વાહ 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 વાહ, મેં સારું કર્યું, મેં સારું કર્યું. અંદર બેઠેલો પરમાત્મા રાજી થાય છે કે આજે તે આ સારું કામ કર્યું. તને માણસ બનાવ્યો હતો ને તો તું કોકને કામ લાગ્યો બીજાને આમ. અને જ્યારે દરરોજ સારું 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 ને સાચું કરતા હોય ને ક્યારેક ખોટું પગલું આપણાથી ભરાઈ ગયું કે ક્યારેક ખોટું કામ આપણાથી થઈ ગયું, ત્યારે રાતના તમને અંદર અંદર જો સાચો માણસ હોય ને તો એને અંદર ડંખ લાગ્યા રાખે કે આજે મારાથી આ ખોટું પગલું ભરાઈ ગયું, આ કરવું નહોતું ને થઈ ગયું, આ કરવું નહોતું ને થઈ ગયું, આ ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયું, ખોટું થઈ. એ જે ન ગમે ઓલું ગમે એવી મજા આવે, એવી ફિલિંગ આવે. ના ન ગમે એવું થાય. એ ન ગમે એનું કારણ એ છે કે અંદર બેઠેલો અંતર્યામી તમારી ઉપર નારાજ થયો છે કે આજે તે આ ખોટું કર્યું છે, તારે કરવાનું નહોતું, એ કામ તે કર્યું છે. એટલે આપણી ખુશીનો અનુભવ તમે પોતે જ કરી લ્યો. સારું કરો તો તમને અંદર સારું ફિલિંગ થાય છે, ખરાબ કરો તો તમને અંદર ખરાબ ફિલિંગ થાય છે. તો એ જ બતાવે છે કે સારું શું છે ને ખરાબ શું છે. તો ઠાકોરજી આપણા બધાની બુદ્ધિ સારા કામમાં, સત્કર્મોમાં પ્રેરે એવી આપણે આ વિનંતી કરીએ. અને મનોરથી પરિવારને ખૂબ ખૂબ ફરીથી શુભકામનાઓ આપું છું કે એમના આવનારી પેઢીના નાના નાના બાળકોમાં પણ આપણો ધર્મ રહે. મારા વાલા ટકાવશો તો રહેશે, નહીં તો નહીં રહે. કોઈ પણ સંસ્કૃતિ છે ને એ પહેરવેશથી, બોલીથી, ખાનપાનથી, એની ભાષાથી, રહેણી કહેણીથી એનાથી ઓળખાતી હોય છે. અત્યારે વિદેશમાં જઈને કોઈક ધોતી બંડી જોવે તેમ કે આ ભારતનો ડ્રેસ, આ ભારતનો પહેરવેશ છે. આપણી ભાષા કોઈક વ્રજભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બોલે તેમ કે આ ભારતની ભાષા છે. આપણું સંગીત વાગે તો એમ કે આ ભારતનું સંગીત છે. તો મારા વાલા આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ, આપણો પરિચય છે, આપણી પોતાની ઓળખ છે. આપણે ભૂસવા બેઠા છીએ, અફસોસની વાત એ છે. આપણો પહેરવેશ તો ગયો, હવે જૂના ભાભા ક્યાં? બહુ ઓછા રહ્યા ને. આ ટોપીવાળા ને પાઘડીવાળા ને બંડીવાળા ને બહુ ઓછા દેખાય.
તો પહેરવેશ તો ગયો, હવે ખાનપાન જતું જાય, હવે એ ધીરે ધીરે જતું જાય ને ખાનપાન. હવે દાળ ભાત શાક રોટલી કોઈને ભાવતા નથી, હવે તો પીઝા બર્ગર એ બધું નૂડલ્સ જે તમને પેટમાં કોઈ દી શાંતિ ન થવા દે એવું બધું પછી ખાનપાન આપણું ના રહ્યું, આપણી ટ્રેડિશનનું ખાનપાન એ નથી. બોલી ના મારો દીકરો તો ઇંગ્લિશ બોલવો જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં ભણવો જોઈએ. અરે મારા વાલા ખાલી 10 દેશમાં જ ઇંગ્લિશ હાલે જ, દુનિયામાં બીજા 200 દેશ છે. આજે ફ્રાન્સમાં ગયો ને હું તો અહીંયા ઇંગ્લિશમાં બોલવાની જ મનાય. બોલો એટલે જવાબે ના દે તમને કોઈ ઇંગ્લિશમાં પૂછો તો. એ એમ કે ફ્રેન્ચમાં બોલ તો જ જવાબ દઉં. હવે આપણે ફ્રેન્ચ શીખવી? એ તમારા દીકરાને 10 ભાષા શીખાડો, એમાં કંઈ ખરાબ નથી, એ બધું જ્ઞાન છે, એમાં કાંઈ નોલેજ છે. દુનિયામાં ફરવું હોય તો 25 ભાષા આવડવી જોઈએ આપણને, અલગ અલગ લેંગ્વેજ છે, એ કોઈ જ્ઞાન નથી. પણ મારી ગુજરાતી તો મારા દીકરાને આવડવી જ જોઈએ, એ ભાવ તમારી અંદર હોવો જોઈએ. મારી ભાષા કેમ એને ના આવડે? આપણે આપણી બોલી ભૂલી ગયા, આપણું આયુર્વેદ ભૂલી ગયા, આપણા યોગા. હવે કંઈક પાછો સમય આવ્યો છે કે હવે ધીરે ધીરે આખી દુનિયામાં એનો પ્રચાર થાય છે, કારણ કે નેતૃત્વ એવું આવ્યું સારું. તો મારા વાલા આ મૂકી દેશો તો બધું નહીં રહ્યા, આપણે જ નુકસાન કરીએ છીએ. આપણો પહેરવેશ, આપણી ભાષા, આપણી બોલી, આપણી રહેણીકેણી, આપણા સંસ્કાર, આપણું ખાનપાન, એ બધું આપણે છોડી દઈએ ને. પારકું આપણને મીઠું લાગે, બીજાનું આપણને સારું લાગે, બીજાની ભાષા આપણને સારી લાગે, બીજાની બોલી સારી લાગે, બીજાની રહેણીકેણી સારી લાગે, બીજાનો પહેરવેશ સારો લાગે, તો કઈ દિશામાં ગાડી જાય છે આપણી? કંઈક વિચારો. આપણે આપણું તો રહેવું જ ના જોઈએ. દુનિયા આખીમાં ફરો, ખૂબ આગળ વધો, લૌકિકમાં ખૂબ સંપન્ન થાવ, સુખી થાવ, મારી એ શુભકામના છે ને આશીર્વાદ છે. પણ આપણું મૂળ છોડીને નહીં. આપણું મૂળ છે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, મારું સંસ્કૃત, મારી સંસ્કૃતિ, મારો દેશ, મારી ભાષા. આ ગૌરવ તો રહેવું જ જોઈએ ને, એ ક્યારેય જવું ના જોઈએ. બસ તો એવા આપણા સંતાનોને સંસ્કાર આપીએ. તો મારા વાલા, જો ધર્મનો સંસ્કાર નાખશો ને તો તમારે આ વૃદ્ધાશ્રમ ખોલવાય નહીં પડે ક્યાંય. અત્યારે ખોલવા પડે જ ને, બહુ મોટી પ્રોબ્લેમ છે, તમારે પછી ખોલવા નહીં પડે. આ ધર્મ નથી નાખ્યો ને છોકરાઓમાં, એટલે આ વૃદ્ધાશ્રમ ખોલવા પડે. એક જણો મને પાછો કે જે પહેલાં તો કાંઈ પ્રોબ્લેમ નથી આવતી કે, પણ લગ્ન કરીને આવે જ ને પછી જ બધું બગડે છે. છોકરો અહીંયા સુધી તો સોનાનો હોય છે, પણ ખબર નહીં ઓલી જેવી ઘરમાં આવે જ ને એ પછી બધું આખું ગણિત બગડી જાય છે, પછી મા બાપને મૂકવા જાય છે. ને એક જણાએ તો હમણાં એવું કીધું, વિચાર કરો તમે, આપણો સમાજ કેટલી હદે હવે નીચે જાય છે, સંસ્કારથી ગરીબ થતો જાય છે. બહુ અત્યારે ખરેખર વોર્નિંગ છો, આ બધા વિચારવા જેવો સમય આવી ગયો છે. એણે એમ કહ્યું કે હું મારી દીકરીને પરણાવીને સાસરે મોકલવા માગતો નથી. હું એવું ઈચ્છું છું કે મારી દીકરી માટે હું એક ઘર જમાઈ ગોતી આવું, અને મારા દીકરાને ઘર જમાઈ તરીકે મોકલી દઉં, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. એટલે પહેલાં તો મને સમજાણું ને, મેં કીધું કેમ? તો કે આ બધા બખેડા એના જ છે. એટલે મેં કીધું જરાક વિસ્તારથી સમજાવો મને, આમ ડિટેલથી. પછી એણે મને સમજાવ્યું કે જે જુઓ, આ છોકરી અહીંયા જાય જ ને કે ફોન તો આખો દી મા બાપ હારે ચાલુ જ હોય, બરાબર? ભલે સાસરે ખાલી એનું શરીર જાય છે, બાકી એનું મન અને વિચાર, કાન, મોઢું બધું 2-2 કલાક, ઘણાને 2 કલાકની ટેવ હોય, બધાને અલગ અલગ નિયમ હોય છે. કોઈક દીકરી કલાક વાત કરે, કોઈક 2 કલાક કરે, કોઈ 4 કલાક કરે. પણ એમાં એના મા બાપ માટે, જેનો પતિ છે ને, એના સાસુ સસરા માટે એને કોઈ દિવસ એને લાગણી થતી નથી, કે ઝઘડા જ થાય છે. પેલા કે ને જન્માક્ષર, હવે વર વધુના નહીં કે સાસુ અને વહુના બતાવવાની જરૂર છે, ભેગા તો આખો દી એ રહ્યા છે. કે ઓલો તો દુકાને વયો જાય કે કમાવા વયો જાય, આખો દી ભેગા તો ઓલા બે રહ્યા છે, કે બાજણા એની બેની વચ્ચે જ થાય. આ સોસાયટીની મોટી આમ કેટલી બધી સમસ્યાઓ તમને ગણાવી શકો. હજી તો ટાઈમ નથી, મારે પાછું હવે નીકળવું, સમય નથી. નહીં તો આવી સામાજિક સમસ્યાઓ કેટલી બધી છે, જેનું કારણ તપાસો ને તો કારણ એક જ નીકળે કે આપણે ધર્મને ચૂકી ગયા, આપણે ધર્મના સંસ્કારો ન રાખ્યા, ધર્મ ગ્રંથો નથી વાંચતા, ધર્મ ગ્રંથો આપણા બાળકોને નથી વચાવતા. પ્રોબ્લેમ ત્યાં આવે છે મારા વાલા. ઓલો ખર જેવો મોટો થઈ ગયો ને ખબર જ ના હોય કે રામ કોણ ને કૃષ્ણ કોણ, હદ થઈ ગઈ ને. આપણા ભગવાનની આપણને ખબર નથી. ડૂબી જવું જોઈએ ક્યાંક, તળાવ હોય ને ગામમાં, ન મળે તો ઘરના કૂવામાં. હદ છે, તમે હિન્દુ છો કોણ છો?
જો તમને રામની ખબર નથી ને કૃષ્ણની ખબર નથી, એના ધિક્કાર છે એના મા બાપને કે એ આટલું નાખી ન હોઈ ગયા એના છોકરાઓમાં. હા, ધર્મ વગર જીવશો તો કેવું જીવશો? મૂળ વગર જીવશો, સુકાઈ જાશો. ભલે લૌકિક રીતે કદાચ ફૂલશો ફાલશો, પણ અલૌકિક રીતે તમે હંમેશા ગરીબ ગરીબ અને ગરીબ જ રહેશો. સમજી લેજો. તમે સંસ્કારની રીતના તમે હંમેશા ગરીબ જ રહેવાના છો જો ધર્મને છોડી દેશો, સંસ્કારને છોડી દેશો. આ મારા વાલા, આ મૂકોમાં. હા, અને એમાંય વૈષ્ણવ થયા છો તો તમારી જવાબદારી બમણી થઈ ગઈ છે. તમારે તો ગામમાં બીજા 4ને રોકવાના છે વટલાઈ જતા. તો વૈષ્ણવની જ જવાબદારી છે. તો હવે આ પાછળવાળા તો અલગ મૂડમાં જ છો બધા. આ ખાલી તમે આગળવાળા જ સાંભળો. એ બધા મને એમ છે હવે મમ્મની તૈયારીમાં છે બધા. હવે એને કરવા દેવાય, આપણે હેરાન ન કરાય. બરાબર? એટલે ખૂબ ખૂબ આનંદ થયો. આમનો આગ્રહ બહુ હતો, બાકી હું આવવાનો નહોતો આજે. પરસોત્તમ બાપા કે આપણે ગમે એ થાય પધારવું જ પડશે ને, તારીખ આપવી જ પડશે. હવે એ ઓલા કે ને પગ પકડીને બેસી ગયા હતા પોરબંદર આવીને, પછી આ તારીખ દીધી. મેં કહ્યું ના તો હું આવું છું. ભલે. મેં કહ્યું હા. તો ના, ખૂબ ખૂબ આશીર્વાદ તમને ને ખૂબ આનંદ થયો. આવી જ રીતે અવારનવાર તમારા પરિવાર દ્વારા અલૌકિક મનોરથો, હરિગુરુ વૈષ્ણવના આનંદના મનોરથો થતા રહે એવી ખૂબ ખૂબ શુભકામના સાથે વિરામ લઉં છું.